એક ભાઈ અમને કીધું, મને કે જે જોવો તમે, એક ભાઈ અમને કીધું મને કે જે એવો ઉપરણો ઓઢાડો કે હું દુઃખી જ ન થાઉં. મેં કીધું જા ભેટ લેતો આવ તો ઓઢાણું. મને કે કેટલા બોલો? મેં કીધું એક લાકડી. હું કયો? હા, પણ એવી લાકડી કે જેનો એક જ છેડો હોય. બોલો, સુપેડીમાં હોય તો આ નવીન થઈને લેતા જાય. તો બેય છેડા છે. એમ આપણા જીવનમાં પણ સુખ ને દુઃખ બેય રહેલા છે, પણ એ દ્વંદ મનમાં ના આવે. જ્યારે એ દ્વંદ, એને દ્વંદ કહેવાય. દ્વંદ કોને કહેવાય? કે એક આવે એટલે બીજું અવશ્યમેવ આવવાનું જ છે. તમારા જીવનમાં સુખ આવે તો દુઃખ આવવાનું જ છે. તમે એને રોકી શકતા નથી, ગમે એટલા પ્રયત્ન કરો. અને જે દુઃખ આવ્યું છે તો સુખ પણ પાછળ આવવાનું, એને તમે ન રોકી શકો. પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સુખ અને દુઃખને રોકવાનો એક જ પ્રકાર છે. એમાં સુખી થાવ ને દુઃખી થાવ ને એના એક જ પ્રકાર છે એને રોકવાનો, અને એ પ્રકાર છે કે સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. જેમ મેં ગઈકાલે તમને કીધું ને કે ભગવાન સારું કરે એવો વિચાર જ ન કરવો. ભગવાન જે કરે છે એ સારું જ કરે, આવો વિચાર કરવો. તો આ આશ્રય છે. તો આશ્રયનો અર્થ થાય છે શરણાગતિનો અર્થ થાય છે. બે અર્થ થાય શરણાગતિના, બે અર્થ થાય. ભાવને પ્રગટ, પ્રેમને, કૃષ્ણ પ્રેમને પ્રગટ કરવો હોય, કૃષ્ણ લીલાનો અનુભવ કરવો હોય તો ભક્તિમાં શરણાગતિની જરૂર પડે. એમ તમે અન્ય આશ્રય કરો અને પ્રભુ પ્રસન્ન થાય એવું ક્યારેય બનવાનું નથી. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ એ બે અર્થ કયા છે? તો બહુ સુંદર આપ આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ગ્રહ અને રક્ષિત્રો, આશ્રયના બે અર્થ થાય, શરણાગતિના બે અર્થ થાય. એક ગ્રહ અને એક, અત્યારે મને એમ છે કે વરસાદ આવે છે. આવે છે ને? ક્યારનો આવે છે. હવે જો બહુ આવે તો બહારથી કોક આવે અને અમારા વૈષ્ણવોને કહે કે ભાઈ વરસાદ બહુ છે ને રોકાય એમ લાગતું નથી. એટલે એ વળી મને ઈશારો કરે કે જે હવે આપણે, બરાબર ને? અને પછી અમે તમને કહી દે કે હવે તો તમે શું કરો બધા? અહીંથી ઊભા થઈને જાઓ ક્યાં? ના ના, એ ખોટી વાત છે. ઘરે જાઓ ને, હે ઘરે જાઓ. અત્યારે સર્પ આવી જાય તો હું અહીંયા ઊભો થાઉં, તમે ઊભા થઈ જાઓ. ભાઈ હકીકત છે. હા, તો આપણે બધા ઘરે, મને કહે તો હું પછી ગાડીમાં બેસીને હું ઘરે વયો જાઉં, તમે ઘરે વયા જાઓ. હવે ઘરે શું કામે જાય? કયો ઘરે જ કેમ જાય? તમારા મનમાં, આપણી બુદ્ધિમાં એટલા સંસ્કાર છે કે ઘરે જાશું તો બચી જાશું, સુરક્ષિત થઈ ગયા. ઘરે ગયા એટલે બરાબર. હવે આ તો સામાન્ય વરસાદ છે, આ તો સાવ સામાન્ય વરસાદ. અને મોબાઈલમાં જોવો ને તો એમાંય મેસેજમાં તો હવે આવી જાય કે કાલે નહીં આવે. આવે કે નહીં? મોબાઈલમાં આવી જાય. સાવ સામાન્ય વાત છે. તમને ખબર પહેલાંથી પડી જાય ભાઈ હવે આ 2 દિવસ આવવાનો, 3 દિવસ આવવાનો, કે જે કંઈ હોય. પણ જોવો તમે મજાની વાત, વ્રજમાં જે વરસાદ આવ્યો ને એની આપણે કલ્પના ન કરી શકીએ. વલ્લભાખ્યાનમાં શું કીધું? 7 દિવસ એ વૃષ્ટિ કેવી ભયંકર હતી કે જેની કલ્પના પણ ન થાય. હવે આવો ભયંકર વરસાદ, અને વ્રજ ભક્તો બધા ગભરાઈ ગયા. આપણે ભાગવતજીમાં
ગોવર્ધન લીલાને જાણીએ છીએ, બરાબર. હવે બધા ગભરાઈ ગયા તો બધા ગયા ક્યાં? કયો? પ્રભુ પાસે ગયા ને, ભગવાન પાસે ગયા ને, કાં ઘરે ન ગયા? કેમ ઘરે ન ગયા? એનું કારણ છે કે પ્રભુ જ એનું ઘર છે. આપણે એમ માનીએ છીએ કે આપણું ઘર જે છે ને એ આપણું રક્ષણ કરે છે, અને એ એમ માને છે કે અમારા કૃષ્ણ છે ને એ અમારું રક્ષણ કરે છે. બસ આપણામાં ને એનામાં આટલો ફરક છે. આપણામાં ને એનામાં આટલો ફરક છે. મેં જેમ તમને કીધું ને કે દરેક વસ્તુમાં કૃષ્ણનું સ્મરણ, એને દરેક વસ્તુમાં કૃષ્ણનું સ્મરણ. જુઓ તો અજગર આવ્યો તો ક્યાં ગયા? અજગર આવ્યો તો એ ક્યાં ગયા? જાતા હતા ઓલા દેવીનું પૂજન કરવા. ક્યાં જાતા હતા? દેવીનું પૂજન કરવા જાતા હતા. પણ અજગર ગળી ગયો તો નંદરાયજી કોને યાદ કર્યા? હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે. અને ઠાકોરજી કેવડા પાછા? તમે વિચાર કરો, આવડા બાલક જેવડા, અમારા બાવા જેવડા. તમે કેટલા વર્ષના? 6. હવે વિચાર કરો, આપણા ઘરમાં નાનું બાળક હોય, કોઈ તકલીફ આવે તો એની પાસે જાય? જુઓ તમે મજાની વાત. કોઈ એની પાસે જાય? 6 વર્ષનું બાળક, 7 વર્ષનું, કોઈ એની પાસે જાય કે ભાઈ અમને આ સમસ્યા? પણ ઓલા બધા, એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે એ કૃષ્ણ સિવાય કંઈ જાણતા નહોતા, અને આપણે બધા કૃષ્ણ સિવાય ઘણું જાણીએ.